નમસ્કાર દોસ્તો, હું છું આપનો હિતેશ ઠાકર અને અત્યારે સરસ મજાનું વેકેશન પડ્યું છે એટલે દરેકને એમ હોય કે કાંઈક વેકેશનમાં છોકરાઓને ફરવા લઈ જાય, કાંઈ કોઈ પત્નીને થોડો ઘણો છોકરાઓમાંથી વિરામ આપીને એમને ફરવા લઈ જાય એટલે આખો પરિવાર એક મોજ કરવાની વાત કરતું હોય એ સમય દરમિયાન આ બ્લોગ મૂકું છું તમને કે અમદાવાદની નજીક એટલે ડભોડાથી પાસ થતા અને દહેગામ વાળા રોડ ઉપર તમે જશો તો એક શિવ ફાર્મ છે. એડ્રેસ હું તમને આપું છું, પણ એ શિવ ફાર્મ છે એની અંદર તમે આવશો તો એ સરસ મજાનો રિસોર્ટ છે. અહીં તમે સવારે 9 થી સાંજે 5 સુધી પિકનિક કરી શકો છો. એમાં સોમથી શુક્ર આવશો તો 800 રૂપિયા છે અને શનિ રવિ કદાચ તમે આવો તો એના 1000 રૂપિયા છે. પણ તમારા એ પૈસા એકદમ વસૂલ છે એટલા માટે કે અહીંયા સરસ મજાનો સ્વિમિંગ પુલ છે. બાળકો માટેનો 2.5 ફૂટની હાઈટનો ને મોટાઓ માટે પણ સરસ મજાનો સ્વિમિંગ પુલ છે. એટલો સરસ મજાનો પારિવારિક આનંદ મળે એવો છે. દરેકના છોકરાઓ કઈ કોહલી નથી બનતા કે દરેકના છોકરાઓ કઈ સરસ મજાનો પહેલવાન નથી બનતા, દારાસિંહ નથી બનતા, પણ દરેકના છોકરાઓ નાનું સરખું સાહસ કરે એવું તો દરેક મા બાપ ઈચ્છતા હોય. તો આ એક એડવેન્ચર પાર્ક શિવ ફાર્મ રિસોર્ટની અંદર છે. તો આ સરસ મજાના છોકરાઓને રમવા માટે તેમજ મારા જેવા પણ કોઈક રમી શકે. જો એમને એમ લાગે કે હાર્ટ એટેક નથી આવે એવો તો રમી શકો છો. અને અહીં આગળ તમને સ્કાય સાયકલિંગ થશે અને બહુ મજા આવે એવી જગ્યાઓ છે. ગો કાર્ટ એટલે ગોલ્ફ કાર્ટની અંદર પણ બેસીને ફરવું હોય તો તમે ગોલ્ફ કાર્ટનો પણ ઉપયોગ કરી શકો છો. એટલે મસ્તીનું રાજ એટલે શિવ ફાર્મમાં આજ તમે એક વખત સિટીને બાય કહી દો અને શિવ ફાર્મને હાય કહી દો, પછી તો તમે સ્વર્ગનો ટુકડો અહીંયા આગળ પોતાના ફેમિલી સાથે આ સરસ મજાના રેઇન ડાન્સ. આ તો નવા કપડા છે ને બીજી એમ્યુનિટીઝ બતાવવાની છે એટલે હું પલળતો નથી, બાકી મન તો છે ને મોર બની થનગાટ કરે છે. એટલે તમે અહીંયા આગળ એક માત્ર ઠંડકનો અનુભૂતિ, કુદરતના ખોળે હોય એવું લાગે. જ્યારે તમે એક દિવસની મસ્ત મજાની મસ્તી કરવા માટે આવ્યા હોય તો સરસ મજાના હિંચકા, બેઠક વ્યવસ્થા વાળી હિંચકા વાળી વ્યવસ્થા આ શિવ ફાર્મ રિસોર્ટ ની અંદર આવેલી છે. અમે 2 અને અમારા 2 4 જણ શાંતિથી બેસીને એવા હિંચકા હિલોળી શકો કે તમને આખી સરસ મજાની મજા આવે. કોક એવું લાગે કે એનો સ્વભાવ એવો હોય સિંગલીઓ તો આ સિંગલમાં બેહાય એવું છે ખરું હો. એટલે અહીંયા સરસ મજાની બેઠક વ્યવસ્થા છે, ઉપર પંખા છે, ગરમી લાગે એવી છે નહીં. આવો એક વખત શિવ ફાર્મ રિસોર્ટમાં. બીજું અહીંયા સુંદર મજાની ગ્રીનરી છે, એટલો મોટો ગાર્ડન છે, તમે ગમે ત્યાં ફરી શકો છો. સરસ મજાનું તમારે કદાચ કોઈ મેરેજ ફંક્શન હોય તો પણ એક વખત આ શિવ ફાર્મ જોવા જેવું છે કે કદાચ તમારા કોઈ નાના મોટા પ્રસંગો પણ થઈ શકે. રેસ્ટોરન્ટ છે અહીંયા આગળ. ત્યારે 800 રૂપિયા ભરો છો તો સવારનો મોર્નિંગ બ્રેકફાસ્ટ અને ટી હોય છે, બપોરનું લંચ હોય છે અને સાંજે હાઈ ટી કરીને સાંજે 6-7 વાગે થાકી હારીને ઘરે જતા રહેવાનું. આવો એક પારિવારિક આનંદ છે. અહીંયા રૂમો પણ એટલા બધા અલગ અલગ કેટેગરીના છે. તમે ધારો 15-20 વચ્ચેનું તમારે ડોર્મેટરીમાં રહેવું હોય તો પણ છે, પર્સનલ સ્વિમિંગ પુલ હોય એવા પણ રૂમો છે. એટલે કે છોકરાઓ પુલમાં અને આપણે મોટાઓ ગેલમાં આવી એક સરસ મજાની અનુભૂતિ થાય છે. પણ આ સરસ મજાનો રૂમ જોયો અને રૂમની બહાર નીકળ્યા પછી લાઈફ કઈ રીતે જીવવી, કદાચ તમે 10-15 નું ફેમિલી હોય તો લાઈફ કઈ રીતે જીવવી એ આ શિવ ફાર્મ રિસોર્ટ ની અંદર છે. અહીં આગળ એક ઇન્ડોર સ્વિમિંગ પુલ છે. જુઓ લોકોને મસ્તી કરતા. એટલી બધી એમ્યુનિટીઝ છે કે એક જુઓ ને એક ભૂલો એટલે તમારે રાત રહેવાનું મન થઈ જાય એવી જગ્યા છે. સ્ક્રીન ઉપર એનું એડ્રેસ આપેલું છે. તો તમારે બધી કઈ માહિતી જોઈતી હોય કે આ બુકિંગ કરવું હોય તો અવશ્ય મુલાકાત લેજો. ફોન નંબરથી કરશો તો શું તમારી એપોઇન્ટમેન્ટ પણ લખાઈ જશે. મને તો ખૂબ મજા આવી. ધીમે ધીમે એટલા માટે બોલ્યો કે આખા દિવસનો થાક લાગ્યો હતો. એટલે દોસ્તો એકવાર વિઝિટ કરવા જેવી જરૂર. વેકેશનનો આનંદ માણો.